નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રાઉન્ડ ધ ટેબલ કાર્યક્રમ સાથે હું છું વત્સલ, મારી સાથે મારા સહયોગી નેહા પણ છે. આ કાર્યક્રમમાં આપણે વિવિધ હસ્તીઓને મળતા હોય છે, તેમની સાથે વાતો કરતા હોય છે, કેટલીક મહત્વપૂર્ણ એવી ચર્ચાઓ જે આ ટેબલ પર થતી હોય છે. અને આજે આપણી સાથે એમાં એક એવી હસ્તી છે, ઉમેશ બારોટ. તમે નામ તો સાંભળ્યું જ હશે. તેમના ગળામાં સાક્ષાત સરસ્વતી બિરાજે છે. તમે કદાચ ઘણી વખત બેબીને બોર્નવિટા પીવડાવો, આ સોંગ ગણગણ્યું હશે જ એવું હું માનું છું. તો આજે ઉમેશભાઈ આપણી સાથે સ્ટુડિયોથી લાઈવ છે. ઉમેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. કેમ છો? બસ મસ્ત. કેવું લાગ્યું વીટીવી ન્યૂઝમાં આવીને? બસ વીટીવી ન્યૂઝમાં આવીને વધારે મજા આવી ગઈ. તો હવે દર્શકોને બી મજા કરાવી દો. આપણે શરૂઆત જ એક સરસ મજાના ગીતથી કરીએ, એક રણછોડ રંગીલા, જે તમારા અવાજમાં બહુ જ સુંદર લાગે છે. તો હું એવું ઈચ્છું છું કે શરૂઆત આપણે કૃષ્ણ કનૈયાને યાદ કરીને કરીએ. કાનો હો નાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. હે કાનો હો નાની નગરી વાળો, દેવ મારો દ્વારકા વાળો. હે માધવ તારી મેળ્યું માં બોલે ઝીણા મોર. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ. રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. વાહ વાહ, ખૂબ સરસ. કૃષ્ણ કનૈયાને યાદ કરીને શરૂઆત કરી છે. આશા રાખીએ છીએ કે ઘણી બધી એવી વાતો થશે કે જે આજ સુધી કોઈ ઇન્ટરવ્યુમાં ના થઈ હોય. આમ તો રૂટીનની વાતોથી જ શરૂઆત કરીએ. દર્શકોને પણ ખબર હશે કે તમે શરૂઆત ક્યાંથી કરી છે, ક્યાં. પણ હું એક વસ્તુ એ જાણવા માંગુ છું કે તમારા કરિયરના આટલા વર્ષો થઈ ગયા, આટલા વર્ષોમાં તમને ક્યારે એવો કોઈ ભાવ આવ્યો કે આ ક્ષેત્રમાં હું ખોટો આવી ગયો? ના, કારણ કે હા, શરૂઆત મારી જયારે હું ભણતો ત્યારે મારું કઈ નક્કી નહોતું કે મારે મ્યુઝિકમાં જ જવું. કારણ કે પપ્પાની પણ ઈચ્છા હતી કે, પણ ક્યાંક ને ક્યાંક બ્લડમાં પડ્યું હતું લોક સંગીત. તો હવે એક શોખ હતો ગાવાનો, તો એ શોખમાંથી ગાયકી કરતા 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 આ શોખ એક વ્યવસાયમાં ક્યારે બદલાઈ ગયો એની મને પોતાને ખબર ના રહી. કે ભાઈ શોમાં ગયા તો ત્યાં લોક ગાય ગુજરાત જીતીને પછી મારો પહેલો શો હતો હળવદમાં. ત્યાં ગયા તો ત્યાં મને પહેલી વખત બિહારી હેમુ ગઢવીએ મને 2100 રૂપિયા આપ્યા હતા. એ પૈસા હજી પણ મેં સાચવીને રાખ્યા છે જીવનમાં. 2010માં એ શો કર્યો હતો મેં. તો આ ક્યારે વ્યવસાય બની ગયો એ મને પોતાને ખબર નથી રહી. પણ એક જવાબદારી જીવનમાં આવતી હોય, ચાલતી હોય ત્યારે ક્યારેક ક્યારેક જે મળે એ તકને બહુ ઝડપી લેવી જોઈએ. અને આ તક ક્યાંક ને ક્યાંક ભગવાન માતાજીએ મને આપી. તો બીજું તો એક વિચાર્યા પહેલા પછી મેં જ વિચાર્યું કે આ આપણને ભગવતીએ આપ્યું છે, માતાજી આપણને આશીર્વાદ સ્વરૂપે આપ્યું છે. કલા હર કોઈને નથી મળતી અને મારી ઉપર કાંઈક ને કાંઈક દેવી શક્તિનો બહુ મોટો હાથ છે. સાથે સાથે ભક્તિ પણ કરવા મળે, માતાજીનું આરાધન પણ કરવા મળે અને સાથે સાથે એક વ્યવસાય પણ છે. બિલકુલ, એટલે જ તમે જયારે ભક્તિના એ ભજનો ગાઓ છો ને ત્યારે ચોક્કસથી તમામ જે લોકો હોય છે જે તમને સાંભળે છે એ ભક્તિમાં લીન થઈ જાય છે. હવે ઉમેશભાઈ, ઘણી બધી વાતો તમારા વિશે અમે સાંભળી છે અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે તમે જોડાયેલા છો, એટલે વાત એ પણ કરવી છે કે અગર જો ઉમેશ બારોટ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે ના જોડાયેલા હોત તો પછી કઈ ફિલ્ડ પસંદ કરતા? આર્મી. મને આર્મી હજી પણ મને બહુ ગમે અને દેશભક્તિના ગીતોથી મારી શરૂઆત થઈ હતી. મારી ગાયકીની શરૂઆત દેશભક્તિના ગીતોથી થઈ હતી. મોસ્ટલી હું સ્કૂલમાં જયારે ભણતો ત્યારે રાષ્ટ્રગીત, આપણા જે દેશભક્તિના ગીતો છે એ દેશભક્તિના ગીતોની સ્પર્ધામાં હું ગાવા જતો. અને ત્યારે માત્ર ને માત્ર દેશભક્તિના ગીતો માટે જ હું ગાતો. મને એવું કઈ નતું હું સિંગરનો છોકરો છું મારે ગાવું જોઈએ. ત્યારે હું ગરબાઈ નહોતો ગાતો, ભજન નહોતો ગાતો, પણ સ્કૂલમાં હતો ત્યારે એક હૃદયની એવી એક ભાવના જ એવી હતી અંદરથી. અને પપ્પાએ મને એનસીસી જયારે થતું ત્યારે મને ટ્રેનિંગમાં પણ મોકલેલો. પણ એ વખતે મારી બોડી બહુ પતલો હતો હું વજનમાં, એટલે મને એક્સેપ્ટ ના કર્યો એમણે. બાકી પૂરેપૂરી તૈયારી મારી આર્મીની જ હતી. ચલો, એટલે હવે દેશભક્તિની વાત નીકળી છે તો તમને દેશભક્તિને લગતું જે પ્રિય ગીત હોય તે થઈ જાય? મારી માટે મારા કાકા જયેશ બારોટ, એમને ઘણા બધા ગીતો લખ્યા છે. એમના લખેલા ગીતો બહુ પ્રચલિત છે, મેં પણ ગાયેલા છે. ગાયોના ગોવાળિયા જટ ગાયો ને ગાયો માટેના ઘણા ગીતો લખ્યા છે. પણ એમનું એક સોંગ મને દેશ માટેનું બહુ સારું, મને બહુ ગમે છે કે જયારે
એ વખતે જયારે આર્મીમાં જે જવાનો હોય કાગળ લખે અને ઘરે આવે તો ફેમિલીને કાગળ મળે, તો એની માટેનું એક ગીત છે. હો વાહલા વતનની યાદો, વાહલા વતનની યાદો, ખોબે ખોબે લાયો, આયો આયો રે કાગળિયો, આયો આયો રે, હાય આયો આયો રે કાગળિયો, આયો આયો રે. ગમકે ઘંટી વલણાને મંદિરની ઝાલર વાગે, સોનાનો સૂરજ ઉગે ને ગામ આખું જાગે. વંદે માતરમ, વંદે માતરમ. અરે નભમંડળમાં દીવડો, આ નભમંડળમાં દીવડો, જાણે પ્રભુએ પ્રગટાયો, આયો આયો રે કાગળિયો, આયો આયો રે, આય હાય આયો આયો રે કાગળિયો, આયો આયો રે. ખૂબ સરસ દેશભક્તિનો માહોલ બનાવી દીધો. હમણાં જ 150 વર્ષ પણ પૂરા થયા વંદે Yes, માતરમ વંદે ગીતને. માતરમ ગીતને. તમે દેશભક્તિની વાત કરી, હમણાં જ લગભગ તમે કંઈક ઇન્ડો પાકિસ્તાન બોર્ડર પર જઈને આવ્યા ને? જી જી જી. કેવી અનુભૂતિ હતી? અરે અદભુત અનુભૂતિ હતી, પણ ત્યાં ઓરા કઈક અલગ જ હતી. કંઈક અલગ feel થાય જી, ને? બહુ અલગ ફીલ થાય, કારણ કે ત્યાં આખા દેશના અલગ અલગ રાજ્યોમાંથી બધા આવીને એક ભારતીય થઈને ત્યાં બેસે છે. ત્યારે એ બોર્ડર અંદર જાવ ત્યારે પાછું આપણું એનું એ જ ચાલુ થઈ જાય ગર્વની છે. અનુભૂતિ થાય ત્યાં પણ જઈને. ગર્વની અનુભૂતિ એ જ જગ્યા ઉપર થાય કે આપણે ભારતીય છે. પણ અંદર મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ વાતાવરણ આખા ભારતમાં હોવું જોઈએ, હમ. કે જે ત્યાં જઈને જે આપણે બેસીએ છીએ ને ત્યારે જ આપણને ફીલ થાય છે કે આપણે એક ભારતીય છીએ. અચ્છા, તો તમે અત્યારે એવું કીધું ને કે એ વાતાવરણ આખા ભારતમાં હોવું જોઈએ. જી. તો તમને શું લાગે છે કે એવા કયા બદલાવ કરવા જોઈએ કે જેનાથી હજુ પણ, આમ તો આપણી ભારતની સુરક્ષા ખૂબ જ જોરદાર છે, જે આપણે ઓપરેશન સિંદૂરમાં જોઈ લીધું, પણ હજુ પણ તમને એવું લાગે કે ક્યાંક કોઈ બદલાવ કરવા જોઈએ કે જેનાથી આજે ઘૂસણખોરો છે એવા લોકોને હજુ પણ અટકાવી શકાય? સૌ પ્રથમ તો આપણા દેશમાં પહેલા તો ઘરથી જ શરૂઆત કરવી જોઈએ. હમ. સૌ પ્રથમ તો અમે ડાયરામાં કહેતા હોઈએ છીએ કે ભાઈ જ્ઞાતિવાદ, સૌથી પ્રથમ જ્ઞાતિવાદ દૂર કરો. જ્ઞાતિવાદ જે તમારા મગજમાં આ ફલાણી જ્ઞાતિનો છે, આ ઓલી જ્ઞાતિનો છે, આ ઓલા જ્ઞાતિના છે. અત્યારે તમે અમે કહીએ છીએ અમારે કલા જગતમાં પણ એવું થઈ ગયું છે હમ. કે જે જ્ઞાતિનો કલાકારો એને જ એ જ્ઞાતિને જ બોલાવે. હમ. જોકે વાંધો કલાકારોને નથી, હમ. પણ મૂળ શું છે, અમને જ્ઞાતિવાદ બહુ અત્યારે કાંટાની જેમ ખટકે છે હરેકને. હમ. જો અંદર આપણે જ એક નહીં થઈએ, ભારતીય નહીં થાય, કે હિન્દુ એક નહીં થાય, હમ. તો બહારના આવીને લાભ લઈ જશે. ને અત્યાર સુધી તો બહારના લાભ એના માટે જ લઈ ગયા છે, કારણ કે બહારના જે દુશ્મન દેશ, સામેના દેશવાળા છે, એ બધાને ખબર છે કે આમની દુખતી નસ કઈ છે, અને એ દુખતી નસ એટલે આપણી એકતા નથી, અને એ એકતા હોવી બહુ જ જરૂરી છે. એક વસ્તુ તો કોઈ વાળ નહીં વાંકો કરી શકે. બાકી હિન્દુસ્તાન પાસે, ભારત પાસે જે સંસ્કૃતિ છે, ભારત પાસે જે પરંપરા છે, ભારત પાસે જે સુરક્ષા છે, અને સૌથી મેન વસ્તુ તો ભારતના વડાપ્રધાન સાવ જ છે આપણો, અને એ ભાગશાળી છે આપણે કે આપણે એવી પેઢી છે કે અત્યારે આપણને ઓપરેશન સિંદૂર જોવા મળે છે, આપણને રામ મંદિર જોવા મળે છે, આપણે 370 હટી ગઈ એ જોવા મળે છે. એટલે ખૂબ ભાગ્યશાળી છે કે આપણને વડાપ્રધાન પણ એવા મળેલા છે. અને ભારત દેશ પહેલેથી જ સંસ્કૃતિને માનતો આવતો દેશ છે. ભારતની સંસ્કૃતિ અમર સંસ્કૃતિ છે, ભારતની પરંપરાઓ અમર છે, ભારતનો વારસો અમર છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘટતું હોય તો આ જાતિવાદ, જ્ઞાતિવાદ જ ઘટે. એટલે મુખ્ય તો કે ભાઈ સંપ રાખવો પડે, એકતા, કારણ કે અંગ્રેજોએ પણ એ જ નીતિ અપનાવેલી કે ભાગલા પાડો ને રાજ કરો. યસ. બિલકુલ. એટલે ઉમેશભાઈ, આ બધી વાત તો ચાલો આપણે કરી, સાથે હવે તમારા ગીતોની પણ વાત કરીએ સાથે સાથે. આમ તો તમારા ઘણા બધા ગીતો લોકોએ સાંભળ્યા છે, જે લોકોના દિલમાં વસ્યા હશે, પરંતુ એક ગીત અમે અહીંયા આપણે પોઈન્ટ કરીશું વત્સલ, કે એક ગીત તમારું બેબીને બોર્નવિટા પીવડાવો. એ કઈ બેબી નારાજ થઈ ગઈ હતી કે તમારા મનમાં અચાનક આ ગીત આવ્યું અને આટલું બધું ફેમસ થઈ ગયું કે સોશિયલ મીડિયા પર એની ભારોભાર રીલ છે તે બની ચૂકી, અને જ્યારે કોઈ બેબી નારાજ થાય એટલે સીધું તને સેન્ડ કરી દો? મારી તો કોઈ બી બેબી નારાજ નથી થઈ, પણ લખવા વાળાને મારે પૂછવું પડશે, કારણ કે એને પણ એવું લખ્યું છે, એટલું ફીલ થી લખ્યું છે કે બેબીને બોર્નવિટા પીવડાવો. તમને એવો ત્યારે વિચાર નતો આવ્યો જયારે ગાયું ત્યારે કે ભાઈ કેમ આવું લખ્યું? મને એવો વિચાર આવ્યો હતો કે તમે આ કેમ આવું લખ્યું છે, તો એ કે છે કે યાર હજી આપણા ગુજરાતમાં એવી કોઈ ખાવા પીવાનું ને આવું કોઈ વસ્તુ નથી આવી એમ ગીતોમાં, તો આપણે આવું કંઈક કરીએ એમ. તો મારા ગીતોમાં ઘણું બધું છે, ચોકલેટ, સેન્ડવીચ, આઈસ્ક્રીમ, એટલે
મોઢામાં પાણી જ આવી જાય એવું બી ગીત છે. એટલે કદાચ બેબી કોઈક રિસાયું હોય તો એને કદાચ કોઈક આ ગીત સંભળાવે તો કદાચ એનું મૂડ આવી જાય. સંભળાવી દો ને કદાચ. કોઈ નારાજ થયેલું માની જાય. ના, તમે પણ ઘણા બધા મને આ જ ક્વેશ્ચન પૂછે છે, તમે પણ આ કન્ટિન્યુ કર્યું છે તો હું ગાઈ લઉં. અરે રીસાણ છે જાનું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. રીસાણી છે જાનું મારી બોલતી નથી, બોલવાની ચમ તમે બાધા લીધી. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. અને મને આ ગીત પર ગર્વ એટલા માટે છે કે મૂડમાં લાવવા માટે ઘણું બધું પીવડાવવાના ગીતો આવે છે. એની સામે મારો માલ તો પાકો, હેલ્થી તો ખરો યાર. બરાબર છે. તમે વાત કરીને મને એક વસ્તુ એ વિચારમાં આવે છે કે ચલો ભાઈ કોઈ પણ ગીત જયારે બની જાય, માર્કેટમાં આવી જાય, પછી કોઈ ગીત એવું હોય કે જે ધૂમ મચાવી દે, જેમ કે હમણાં તમે બેબીને બોર્નવિટા વાળું ગાયું. Yes. પણ જયારે કોઈ પણ જેમણે ગીત લખ્યું છે તો એણે એની કલ્પના હિસાબે લખ્યું હશે, એના શબ્દો આપ્યા છે, પણ જયારે એ ગીતને ગાયક ગાય છે તો એ કેવી રીતે ડિસાઈડ કરે કે ભાઈ આ જે શબ્દ છે, એનો જે અંતરા છે, વોટેવર, કે એ હાઈ પિચ પર લેવાનું છે, અહીંયા લો પિચ પર લેવાનું છે, એનો રાગ કેવી રીતે ડિસાઈડ થાય? એકચ્યુઅલીમાં એને કમ્પોઝિશન કહેવાય. સોંગ હા, એ જ કહું છું. સોંગ કેવી રીતે કમ્પોઝ decide કરવાનું. થાય છે? તો એ સોંગ કમ્પોઝ કરવું બધાથી અઘરામાં અઘરી વસ્તુ કોઈ પણ ગાયક માટે કે કમ્પોઝર માટે અઘરી વસ્તુ છે કે સોંગ કમ્પોઝ કરવું. કારણ કે જે રાગથી તમે ચાલો છો, હવે અત્યારે બેબીને બોર્નવિટા જે રાગ છે એ પ્રોપર કોઈ રાગ કે એવું આધારિત, આ લોક ઢાળ ઉપર ગવાયેલા અમુક ગીતો છે એની ઉપરથી આધાર રાખીને આપણે અત્યારે જે પણ ગીતો આવે છે એ કોઈ પ્રોપર એવું કમ્પોઝ કરીને નથી આવતા, કોઈ પ્રોપર એવું કમ્પોઝિશન કરીને કેવું નથી આવતા. હવે આપણે ગાતા હોય છે, ચલો કોઈ બી એવું ગીત ગાતા હોય આપણે, વત્સલના લગ્નમાં હું તો જવાનો ભાઈ ગીતો ગાવાનો ને વત્સલના ચાનો ડરંગ ડરંગ. એટલે લાઈક આ રીતનું અત્યારે ચાલી રહ્યું છે કે જે તમને મજા આવે છે પબ્લિકને, કોઈના મગજમાં આવું કંઈક આવી ગયું તો એ પ્રોપર એવી રીતે આપણું લોક સંગીત જે છે, લોક ઢાળે લોક મુખે ગવાયેલા ગીતો હોય એને આપણે લોકગીતો કહીએ. લોકગીતો. એટલે આ એક ફોક જ છે, આને કોઈ પ્રોપર એવું કમ્પોઝિશન કરીને એવું બનાવેલું નથી. પણ જે એવા પ્રોપર સોંગ હોય છે, લાઈક મૂવીના સોંગ હોય છે, અત્યારે આપણે જે ભાગલા પડી ગયા છે અર્બન રૂરલના, એમાં અર્બન સ્ટાઇલના જે આપણા ગીતો હોય છે તો એને પ્રોપર કમ્પોઝ કરે છે. સારા મ્યુઝિક જો કરવાના હોય, સારા મ્યુઝિશિયન્સો સાથે કામ કરવાનું હોય તો એ લોકો કમ્પોઝ પ્રોપર કરીને બેસીને કમ્પોઝ કરીને પછી એ ગવડાવતા હોય. એટલે ઉમેશભાઈ, માનો છો કે તમે અત્યારે વાત કરી રૂરલ અને અર્બન નો ન હોવું તફાવત? જોઈએ, ન હોવું જોઈએ. કારણ કે આમાં ફરક એટલો જ છે કે ખર્ચાળ મૂવી છે એ અર્બન છે અને ઓછા પૈસામાં બનેલી મૂવી છે એને રૂરલ કે છે. બાકી બહુ ઝાઝો ફરક નથી. કારણ કે સંસ્કૃતિ, સ્ટોરી, એની જે ફિલિંગ છે બંનેમાં છે તો એક જ. એટલે ક્યાંક ને ક્યાંક ખર્ચાળ, વધારે ખર્ચાળ મૂવી હોય એને અર્બન કે છે અને ઓછી ખર્ચાળ હોય છે એને રૂરલ કે છે. જેને ઓછી ખર્ચાળ હોય છે તો એને સ્ક્રીન્સ નથી મળતી, થિયેટર્સ નથી મળતા, તો એ લોકો સિંગલ સ્ક્રીનમાં રિલીઝ કરે છે. સિંગલ સ્ક્રીનમાં રિલીઝ કરે છે તો એને રૂરલ મૂવી કહી દે છે. ઓકે ઉમેશભાઈ, ઘણા બધા મિત્રો હશે આપના ઇન્ડસ્ટ્રીમાં. ગીતા ઝાલા સાથેની આપની જુગલબંધી વિશે શું કહેશો? મારું ટૂંક સમયમાં હવે આવતીકાલે જ ગીતા ઝાલા સાથે મારું ફરી એક સોંગ આવી રહ્યું છે અને બેન બહુ મને એમનું થિંકિંગ છે એ બહુ ગમે છે કે કંઈક યુનિક લઈને આવે છે, કંઈક અલગ જ લઈને આવે. કારણ કે એમનો છે ગુજરાતી પણ રહે છે લંડનમાં, એટલે એ સંસ્કૃતિને ટકાવી રાખવા પોતાની ભાષાને એટલો બધો પ્રેમ કરે છે અને કંઈક અલગ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લોકસંગીત છે જ પણ કંઈક અલગ એમણે જે બનાવ્યું હતું એ લાસ્ટ ફર્સ્ટ મેં એમનું જે આલ્બમ કર્યું એ પંજાબી ટપ્પે કહેવાય. જગજીત સિંહ ને ચિત્રા સિંહ જે ગાતા, તો એ સ્ટાઇલમાં ગુજરાતી વર્ઝન આખું લઈને આવ્યા અને લોકોને બહુ ગમ્યું. મને પણ ગાવાનું બહુ ગમ્યું એમની સાથે. કેવી રીતે હોય છે એ? એકચ્યુઅલી ટપ્પેમાં જગજીત સિંહ ને ચિત્રા સિંહ જે ગાતા હોય છે, છોકરી પ્રશ્ન પૂછે, છોકરો સામે જવાબ આપે, છોકરો પૂછે, વાતચીત કરતા હોય લાઈક જાગિયા ખીરાતો હું સપના જોયા કરું, ચાંદ તારા તોડી લાઉં
એક મોકો માંગુ હું. અચ્છા એટલે પછી સામેવાળું જવાબ સા- આપે. સા- સામે કે છોકરું દિવસના જવાબ કામ આપે. કરતા હોય તો રાતે ઊંઘ આવી જાય Yes. અચ્છા તો રાઉન્ડ ધ ટેબલમાં રોકાઈશું એક બેક ઉમેશ બારોટ આપણી સાથે લાઈવ છે તેમની સાથે વાતોનો સિલસિલો આગળ વધારીએ આપણે વાતને આગળ વધારીએ પણ મારે એક ગીત તમારી પાસે એ ગવડાવવું હતું ઝાંઝરિયું વાળું હા. તો તમે એ ગીત સંભળાવો એટલે થોડું દર્શકો પણ કંટાળે નહીં કે યાર આ લોકો બહુ વાત કરે છે પછી આપણે ફરીથી વાતચીત આગળ વધારીએ આજ હાથ ચાંદલિયો આવે ચાંદલો બનાવું 4-5 તારલિયા તોડી ઘૂઘરિયું ગણાવું આજ હાથ જો ચાંદો આવે ચાંદલો બનાવું મોતીડાની હાટું હું તો દરિયો મનાવું રે મોતીડાની હાટું હું તો દરિયો મનાવું રે કડલાની કાંગરીએ જણાવું રે રણ વાગે તારી ઝાંઝરિયું રણ વાગે રણ વાગે વાગે રે તારી ઝાંઝરિયું 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 રણ વાગે. બહુ રીલો બનાવી છે આ ગીત પર મેં ઉમેશભાઈ સામાન્ય રીતે તમે જોયું હશે કે બહુ જ બધા લોકો એવા છે કે જે તમને સોશિયલ મીડિયામાં પણ ફોલો કરતા હશે લગભગ તમારા 521K જેટલા ફોલોવર્સ છે એટલે કે ઓલમોસ્ટ 5 લાખથી વધારે અને કેટલા લોકો એવા હશે કે જે સોશિયલ મીડિયામાં છે જ નહીં પણ તમને ફોલો કરે છે મનથી કે એમને તમે ગમો છો વોટ એવર કંઈ પણ ઘણીવાર તમે જોયું હશે કે સ્પેસિફિક તમારા માટેની વાત નથી પણ બીજા બધા ઘણા બધા કલાકાર છે કે જ્યારે કોઈક એવા પ્રશ્ન હોય ધારો કે જ્યારે કોઈ ખેડૂતોને જરૂરિયાત છે જ્યારે દેશ માટેનો કોઈ એવો મુદ્દો છે તો કલાકાર ત્યારે મૌન થઈ જાય છે ત્યારે એમને નથી બોલવું શું કારણ કલાકારો કદાચ બિઝી શિડ્યુલમાં હોય કદાચ એમનું ધ્યાન ન જતું હોય કદાચ એમના સુધી એ વિષય પહોંચ્યો ના હોય અને પહોંચ્યો હોય તો જરૂરથી કલાકારોએ બોલવું જ જોઈએ કારણ કે અને કાં તો પછી કલાકારો એકબીજાની વાટ જોવે છે ગોલા ભાઈ બોલે તો આપણે બોલીએ કે પછી એવું છે કે કોઈને સામે નથી પડવું કે આપણે શું કામ ખરાબ બનવું છે ગુડ બુક્સમાં રહેવું છે હા એવું હોઈ શકે કારણ કે તમે સમજો કે જે લોકો લાઈક કે લાખો લોકો તમને ફોલો કરે છે તો એ લોકોને તમારી પાસેથી કોઈ અપેક્ષા હોય કે ભાઈ ચલો અત્યારે જ્યારે અમને જરૂરિયાત છે તો ત્યારે અમે જેને ફોલો કરીએ છીએ અમારા માટે તમે કંઈ નથી કરી શકતા એમના માટે તો પણ કંઈ વાંધો નથી પણ એમને એટલીસ્ટ સાંત્વના મળે. સાંત્વના 100% બહુ વાત સાચી છે કરવું જ જોઈએ. ઘણા બધાને મને મેસેજ પણ આવ્યા હતા પણ મારું બહુ બિઝી શેડ્યુલ મારું શેડ્યુલ ફૂલ ટાઈટ હતું ને એ વખતે એમણે મને કીધું કે ભાઈ તમે કંઈક બોલો ત્યાં સુધીમાં ઘણા બધાએ ઘણું બધું કહી દીધું હતું પછી મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે વાળાએ ઘણું બધું કહી દીધું છે હવે આપણે શરૂઆત આપણે કરશું તો કોકને એવું લાગશે કે ભાઈ અમુકને પાછું એવું લાગતું હોય છે કે ભાઈ દેખાદેખી કરતા હોય છે અમુક આપણે સમજીએ છીએ કે આપણી ફરજ હોય છે પણ એકચ્યુઅલી અત્યારે કેવું છે ને ઉમેશભાઈ કે સોશિયલ મીડિયા બહુ મજબૂત પ્લેટફોર્મ થઈ ગયું છે અને એમાં પણ એક કલાકારનો અવાજ એટલે સ્વાભાવિક છે કે એનું વજન પડે પડે છે. કઈ નહીં થોડું હાર્ડ થઈ ગયો માહોલ હું એવું કહું છું તમને કે તમે જે ગીતની વાત કરી રહ્યા છો ને તો એ ગીતને લઈને પણ મારા મગજમાં એક વાત ચાલતી હતી કે તમે સૌથી પહેલા જયારે ગીત ગાયું અને અત્યારે જે ગીત ગાઈ રહ્યા છો કેટલું અંતર એમાં એ જે જયારે ફર્સ્ટ ટાઈમ માઇક પકડ્યું હતું અને અત્યારે જે માઇક પકડો છો અત્યારે હું ઘડાઈ ગયો છું પહેલા એવું હતું કે ક્યાંક ને ક્યાંક નર્વસ થઈ જતા વધારે પબ્લિક હોય તેમ થઈ જતું શું ગાશું અત્યારે જેટલું પબ્લિક વધારે એટલું વધારે મજા આવે છે એટલે એવું વધારે પબ્લિક જોઈ જતા તો એમ થતું કે યાર આટલું બધું પબ્લિકમાં હું શું ગાશું ફરક ઘણો બધો છે કોન્ફિડન્સ લેવલ વધે આટલા વર્ષોમાં એટલા બધા અનુભવ થઈ ગયા પબ્લિક કારણ કે ચોપડી લઈને તો હું તો ગાતો નથી જે કઈ આવે ખોપડીમાંથી આવે અચ્છા એટલે પબ્લિકને જોઈને ખબર પડી જાય કે હવે આ શું ગમશે આ લોકોને શું સાંભળવું છે તો આ એક રોજના અનુભવ થઈ ગયા સ્ટેજ પરથી જોઈને પણ હવે મજા આવે છે પબ્લિક તરફથી પ્રેમ પ્રતિસાદ જે લાઈવ પ્રોગ્રામમાં મળે છે અને હવે પાછું બીજું અમે લાઈવ ઇન કોન્સર્ટ પણ ધીરે ધીરે અચ્છા કરી રહ્યા છે મુંબઈ લેવલ પર અમે હમણાં એક શો કર્યો ત્યારબાદ અત્યારે ગુજરાતમાં નેક્સ્ટ શોના અત્યારે તૈયારીઓ ચાલી રહી છે ફોક અને ક્લાસિકલને થોડું આપણું મળે એ રીતના અમે ટ્રાય કરી રહ્યા છે. ઉમેશભાઈ આટલા વર્ષો થયા
આટલા વર્ષોમાં મિત્ર વર્તુળ બદલાયું છે આપનું? જેમ કે પહેલા મિત્રો હોય નાનપણના, બચપનના, અને હજી તમારા મારી મિત્રો કાયમ પાસે હોય? નાનપણના જે મિત્રો છે એ બધા મારી સાથે કનેક્ટ છે. બધા ક્યારેક ક્યારેક મળે તો એ લોકો એમ કે યાર ઉમેશભાઈ, એટલે એ મને જરાય ગમતું નથી કે તમે એ વખતે મને ઉમેશ કહેતા, જે નામથી બોલાવતા એ જ નામથી બોલાવો. અને કેમ કે આપડા વડીલ એવું કહી ગયા છે કે જૂનું છે ને એ સોનું છે. એટલે જૂના મિત્રો તો જેટલા પણ મારા સ્કૂલના હતા અમે કનેક્ટેડ છીએ, અને જેટલા કનેક્ટેડ છીએ એ લોકોએ અમે પાછું હમણાં તાજેતરમાં જ ગોતીને જે અમારા ક્લાસમેટ હતા અમે લોકોએ આખું બહુ મોટું ગ્રુપ બનાવ્યું. અમે લોકો 8 જણ હતા. 8 જણામાંથી અમે સ્કૂલનું ગ્રુપ નહીં તો 68 જણાનું ગ્રુપ કરી નાખ્યું, એકબીજાને ઓળખાણ કરીને. અને હજી પણ અમે બધા સ્કૂલના ફ્રેન્ડ, બચપનના ફ્રેન્ડ અમે લોકો મળતા રહીએ છીએ અઠવાડિયે, વીકમાં. પણ પહેલાના જે મિત્રો હતા એ લોકોને ખૂબ ચાહના છે મારા માટે, મને પણ એની એ જ ચાહના છે. કારણ કે જયારે બચપનમાં અમે કાંઈ નતા ત્યારે એ લોકો નિસ્વાર્થ પ્રેમ કરતા હતા. એટલે આજે પણ મિત્રો બને જ છે, પણ આજે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે ભાઈ અત્યારે નામ છે તો મિત્રો બનશે જ, આવશે જ. પણ ઘણું ધ્યાન રાખવું પડે છે, કારણ કે આ જમાનો એવો છે ને કે આ જમાનામાં સાચો ગુરુ મળવો બહુ અઘરું છે, સાચો મિત્ર મળવો બહુ અઘરું છે, અને સાચો પ્રેમ મળવો બહુ અઘરું છે. તમે ગીતોની સાથે અભિનય ક્ષેત્રમાં પણ છો, જી, એક્ટિંગ પણ સારી એવી કરી લો છો. તમે ઘરેથી નીકળો છો અને જ્યાં પણ તમારા શો હોય કે કંઈ પણ હોય તો એકવાર સ્ટેજ પર જોડે પહેલા વાઈફને ફોન કરો કે અચ્છા હવે મારો શો ચાલુ થઈ ગયો છે? પેલા હું કરતો શરૂઆતમાં, મમ્મીને કરતો. આજે અહીંયા આયા તો કઈ ને હા, અહીંયા વીટીવી આયા પછી કીધું કે પહોંચી ગયો છું? ના, ઘરેથી એકચ્યુઅલીમાં બરોડાથી નીકળ્યો એટલે નડિયાદ પહોંચીને કીધું. અચ્છા, તો એટલે એમને ખબર હતી કે અમદાવાદ જાય છે, પણ શેના માટે જાય છે એ નથી ખબર એમને. રેકોર્ડિંગ એવું બધું હા, તો ખબર સરસ, એ મજા આવશે. મને એ છે કે તમારી એક્ટિંગ સ્કિલ આપણે થોડીક લાઈવ જોઈ લઈએ. આપણે એક પ્રેન્ક કોલ કરીએ. તમે અહીંયા સ્પીકર ફોન કરો તમારી વાઈફને અને એવું કહો કે હું છે ને વીટીવીમાં ગયો અને તો સીડી પરથી પડી ગયો અને મારા પગમાં ફ્રેક્ચર થયું છે, મને રિએક્શન જોવું છે. એ બેહોશ થઈ જશે. તરત કહી દઈશું. પણ તમે એક લાઈવ પ્રેન્ક કોલ કરો અને તમે કેવી એમ એક્ટિંગ તમે કેવી રીતે વાત કરો છો કે તમે બહુ જ પેઇનફુલ છે અત્યારે તમારી સિચ્યુએશન? અઘરું છે. કરો આપણે લાઈવ રિએક્શન જોઈએ, મજા આવશે. એ ગભરાઈ જશે. ના ગભરાય, આપણે કહી દઈશું, તરત જ કહી દઈશું કે આ રેકોર્ડિંગના ભાગ રૂપે છે. પણ તમારી એક્ટિંગ સ્કિલ તો ખબર પડે ને, એમ તમે રિયલમાં તમે બીજું પણ કંઈક કરે. ના, પણ મને આ જોવું છે કે તમે ઘટની સામે આવીને બધા ચૂપ થઈ જાય તો તમે શું કરો છો? ટ્રાય તો કરો, એક પ્રયત્ન કરો, ના ગભરાય. અત્યારે કોઈ એટલા નબળા હૃદયના ના હોય, તો આપણે કહી દઈશું તરત. ઓકે, હા, સ્પીકર કરજો. શું કહો છો? બેબી કહો છો? ના, જીવા. અચ્છા. હલો. અરે યાર હું પડી ગયો યાર. અહીંયા આપણે પગમાં ખબર નહીં ફ્રેક્ચર આવ્યું છે શું છે કઈ ખબર નહીં પડતી યાર. અહીંયા વીટીવી ના દાદરા ઉપર. તો સાગર ક્યાં છે? સાગર તો બહાર ગયો છે, ખબર નહીં. સાગર ક્યાં છે? સાગરિયો ગયો છે બહાર. ચાલુ રાખ 1 મિનિટ. હલો. અરે ભાભી, હું વત્સલ વાત કરું છું. વત્સલ, એ છે ને ખાલી એમ પેલું ફટાફટ ઉપર આવવા ગયા ને તો પડી ગયા છે. હવે સાગરભાઈનો ફોન નથી લાગતો. સાગર ક્યાં છે? ફોન નથી લાગતો એમનો. તમે એનું ધ્યાન રાખો, હું ફોન કરાવું છું. અરે સાંભળો. હા, કઈ નહીં, લાઈવ છે, પ્રેન્ક કોલ હતો. ઓકે છે, ઇન્ટરવ્યુ ચાલુ છે. બસ ઉમેશભાઈ એક્ટિંગ જોતા હતા. શું થયું છે? 1 મિનિટ. કેટલી પી ગઈ ખબર છે? ના, મસ્તી હતી. ઓકે છે, હી ઇઝ ફાઇન. ભાભી, તું બચના કરો યાર. અરે યાર, કહી દો. હલો. કહેવા લાગ્યા. હલો. અરે એ પ્રેન્ક છે, કઈ નથી. અહીંયા લાઈવ ચાલુ છે. હા બાપા, સોરી. અરે યાર, shit. આપો એને ફોન આપો. અરે આખા ઘરે હોવાની જરૂર નથી. આપો એને ફોન આપો. હલો. અરે યાર આ વત્સલભાઈ આ વાત કર. વત્સલભાઈ સાથે સાગર બી મારી સામે બેઠો છે. કેમેરા 4 કેમેરા ચાલુ છે. હું વત્સલભાઈને આપું છું, લે ચાલુ રાખો. 4 કેમેરા ચાલુ છે અને હમણાં વીટીવી ના દર્શકો પણ તમને સાંભળી રહ્યા છે. ખાલી અમે ઉમેશભાઈની એક્ટિંગ ચેક કરતા હતા અને એમણે સારી એક્ટિંગ કરી લીધી કે તમે વિશ્વાસ કરી લીધો.
કઈની ચિંતા ના કરો, ફાઇન છે ઉમેશભાઈ, કશું જ નથી. જે કે બધી વસ્તુ પર વિશ્વાસ કરું જ છું. ના ના ના, ફાઇન જ છે, કશું જ નથી, આ ખાલી પ્રેન્ક હતો. એટલે ઉમેશભાઈ ચલો, ખરેખર thank you અને sorry. વિશ્વાસ છે. રડી ગયા તમારા જો આખા હવે ફેમિલી વાળા. તમારે ધ્યાન રાખવું પડશે, ભરોસો કેમ કે બહુ જ વિશ્વાસ છે તમારા પર, અદ્ભુત કેમ કે આટલી વાત માની લીધી. ઉમેશભાઈ, મનડા લીધા મોહીરાજ એક ગીત સંભળાવો, પછી આપણે આગળ વધીએ. જરૂર. હે અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી રમે અમથે અમથી રે, ચાંદો આદળ પાછળ જાતો જોન શરમથી રે, ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહીરા. ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહીરા, ગોરી તમે મનડા લીધા મોહીરા. બહુ જ સરસ, પણ તમારી ગોરી તમને બહુ ગાડી. ગોરીના મનડા ઊંચા નીચે કરી દીધા. બિલકુલ. એમને મારી વાત ઉપર હું કઈ પણ કહું ને એમને ભરોસો હોય છે. વિશ્વાસ ફેમિલી તો એવું જ હોય, ફેમિલી તરત. એટલે ફેમિલી રિએક્શન તો જોઈ લીધું અમે ખરેખર, અને સપોર્ટ પણ તમારી ફેમિલી વાળા તમને ખૂબ કરે છે. એટલે જ હું છું જે જગ્યાએ એટલે છું. ઉમેશભાઈ, ચલો અમે માન્યું કે ફેમિલી વાળા સપોર્ટ કરે છે. ઇન્ડસ્ટ્રીમાંથી અથવા તો પછી કોઈ પણ XYZ તમારો એવો કોઈ મિત્ર કે જેના પર તમે આંખ બંધ કરી વિશ્વાસ કરો. આપણી ઇન્ડસ્ટ્રીઝમાં વિશ્વાસની વાત તમને કહું ને તો ક્યાંક ને ક્યાંક વિશ્વાસ ઉપર જ ચાલે છે બધું. તમને ભરોસો ન કરવો તો પણ ભરોસો કરીને જ ચાલવું પડે. પણ ઘણા બધા પાત્રો એવા છે કે જેની ઉપર હું ચલો, વિશ્વાસ, સારું, તમારું સારું એવું બોન્ડિંગ હોય જેની સાથે. ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા કલાકારો સાથે મારું બોન્ડિંગ છે. મારા સાજીદ અહેમદ, મારા જે બોલીવુડ ઢોલ વગાડે છે, જે લોકો મારી સાથે 15 વર્ષથી મારી સાથે વગાડે છે, એ લોકોએ ઘણા બધા મૂવીઝમાં વગાડેલું છે. ત્યારબાદ ધર્મેશ બારોટ, મારો નાનો ભાઈ, એ પોતે પણ બહુ સારો સિંગર છે. એટલે અમે કંઈક નવું આવે, કંઈક નવું કરવાનું હોય તો હું એને કહું, એ મને કે. પછી અત્યારે વર્લ્ડમાં જે તમે હું બધા સાંભળે, કાકા બાપાના પોરિયા, યસ, કોંડલીઓ, ગોલ્ડ, આ બધા સોંગ જેને ગાયા છે એવા મારો ભાઈ કમલેશ કમલેશ બારોટ, બારોટ. એ પણ મારા ભાઈ છે. અમે આ ફેમિલી છે, અમે બહુ સારું બોન્ડિંગ છે અમારું. એટલે બીજા બધા કલાકારો છે જ, પણ એક ફેમિલી પણ છે અને એક જ ક્ષેત્રમાં છીએ. એટલે બારોટ એમ વર્ચસ્વ જમાવી દીધું છે ને ઇન્ડસ્ટ્રીમાં. ક્યાંક ને ક્યાંક રાજકારણમાં આવવાનું કોઈ ઇન્ટરેસ્ટ? કારણ કે ઘણા બધા કલાકાર, અભિનેતા આગળ જતા રાજકારણમાં એન્ટ્રી લઈ લે છે. જરાય નહીં. જરૂર પડશે તો એક કલાકાર તરીકે, એક ભારતીય નાગરિક તરીકે હાજર જ રહીશું. આપણે પક્ષમાં નથી જવું, પણ જો સપોઝ કોઈ પક્ષ તરફથી આમંત્રણ હોય જોડાવા અમે માટે, કરીએ છીએ, શો કરીએ જ છે. હા. કોઈ પણ પક્ષનો પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ તો કરતા જ હોઈએ છીએ. ટિકિટ મળી જાય ધારાસભ્ય? ના, ઘણું બધું કહેવામાં પણ અમને આવ્યું છે કે તમારા સારા એવા ફોલોવર્સ છે, તમે તો કરી શકો છો, તમે થાય એમ છે. તો તમને ક્યારે નહીં થતું કે સેવા કરીએ, ધારાસભ્ય બનીએ? ના, અમે જે સંગીતની સેવા આપીએ છીએ એમાં જ બહુ મજા આવે છે. ઓલી સેવામાં કદાચ ઊંઘ નહીં આવે મને, શાંતિ. ઉમેશભાઈ, તમે છે ને વિદેશોમાં પણ આટલા કાર્યક્રમ કર્યા છે અને ભારતમાં પણ આટલા કાર્યક્રમ કર્યા છે. તમને અહીંયા ને ત્યાંમાં શું અંતર લાગી રહ્યું છે? જે ત્યાંની પબ્લિકનું જે તમને એપિયરન્સ હોય, અહીંયાની જે પબ્લિક છે, ફેન છે, અહીંયાની પબ્લિક જે છે એમને રોજ કોકના મેરેજમાં જાય તો પણ અમારો પ્રોગ્રામ હોય તો આવીને સાંભળી લે. આજે કચ્છમાં છે તો મારા ફેન હોય, કદાચ રાજકોટમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય તો એ લોકો કચ્છમાં પણ આવી જાય પટ દઈને. પણ આઉટ ઓફ ની જે પબ્લિક છે એ લોકોને વર્ષમાં એક જ વખત અમે મળતા હોઈએ છીએ. એટલે બહુ જ એન્જોય કરે છે એ લોકો. પેટ ભરીને અમારી પાસે ગવડાવે છે, ફૂલ પેટ ભરીને નાચે છે, થાકે છે ત્યાં સુધી નાચ જ કરે છે. અને અમે ગાતા થાકતા નથી, કારણ કે અમને એવું હોય કે હવે તો આવતા વર્ષે આ બધા મળશે ફંડ.
બીજી વસ્તુ એ છે કે ત્યાંની પરંપરા આપણી જે જળવાઈ રહેશે ને એ મને ત્યાં બહુ મજા આવે છે. જયારે અહીંયા ક્યાંક ને ક્યાંક ઘટતું એવું લાગે, અચ્છા. ત્યાં ટ્રેડિશનલ વગર એન્ટ્રી નહીં. હમ. ત્યાં બનતા સુધી માતાજીના ગરબા ગાવાના, હમ. શરૂઆતમાં આરતી કરવાની, હમ. ઘણી બધી એવી વસ્તુ છે. અચ્છા. ઇવન ગણપતિમાં પણ હું ત્યાં જ હોઉં છું, જન્માષ્ટમીમાં પણ ત્યાં હોઉં છું, પણ ત્યાં જે તહેવારો આપણે ઉજવાય છે એ અદભુત ઉજવાય છે. અચ્છા. એક એક વસ્તુનું બારીકતાથી ધ્યાન રાખીને એ લોકો ઉજવતા હોય છે. ઉમેશભાઈ, એક છેલ્લો સવાલ કે અત્યાર સુધીમાં ઘણું બધું મળ્યું છે, તમે પણ એ વસ્તુ સ્વીકારો છો કે માતાજીની કૃપા છે કે ઘણું બધું મળ્યું છે, પણ હજુ એવી કોઈ તમારી ઈચ્છા કે જે તમે હજુ એને મેળવવા માંગો છો? મને મારી શરૂઆત જ્યારે મેં મ્યુઝિક કોલેજથી કરી હતી ત્યારે હું કોઈક ગાયક બનીશ કે મારે બનવું છે એવું નતું, પણ મારે ગાવું છે. અચ્છા. ગાવું છે અને સારું ગાવું છે. ઇવન અઘરું હતું ને એ પણ હું ગાઈ લેતો. જે અઘરી ગાયકી તમને ખબર હોય તો દાનેદાર તાન વાળી હોય, ફૂલ વેરિએશન વાળી હોય, બહુ ફીલ વાળી હોય, એ બધી વસ્તુ મને પહેલેથી જ ગાવી બહુ ગમતી. એટલે હું કોશિશ કરું છું કે હું જે ગાઉં છું મારે જે લોકોને સંભળાવવું છે, એકાદો સૂર ગાયકીમાં એવું છે સંગીતમાં કે એકાદો સૂર તમારો આગો પાછો હશે ને તો ચાલશે, પણ એની ભાવના, એની જે જે ગાયકીની જે શબ્દો છે, એની જે ફિલિંગ છે એ આગી પાછી ન થવી જોઈએ. એટલે એ આગી પાછી નહીં ત્યારે સૂર ઓટોમેટિક આવી જશે. પણ જે હું ગાઉં છું, જે ફીલથી ગાઉં છું, મેં હંમેશા એ જ મારો ઉદ્દેશ્ય રહ્યો છે કે ગાવું એટલું મહત્વનું નથી પણ ફિલિંગથી ગાવું, અને એ બને એટલા લોકો સુધી મારી પહોંચાડવાની કોશિશ છે. અને હું એવું દોડીને ક્યાં આગળ નથી થતો, હું હજી પણ શાંતિથી જ કે આ થશે. મહેનત જરૂરી છે જીવનમાં, પણ દોડીને આગળ થવું ને એ હું એ વસ્તુમાં નથી માનતો કે ક્યાંક ને ક્યાંક આપણે નસીબમાં હશે, ભગવાનની કૃપા હશે તો આપણે એ જગ્યા ઉપર પહોંચી જશું. એટલે ટૂંકમાં તમને કહું તો હું અરિજીતને બહુ સાંભળું, ઘણા બધા સિંગરોને સાંભળું, પણ મોસ્ટલી અરિજીતને વધારે હું મહત્વ સાંભળવામાં. અરિજીતનું કયું સોંગ તમને ગમે? અરિજીતના એવું કોઈ સોંગ એવું નથી કે જે મને નથી ગમતું. અરિજીતના બધા જ સોંગ મને ગમે, પણ હું રાતે સુતા વખતે એનું નિંદિયા સોંગ સાંભળું. સંભળાયું એક છેલ્લે. નિંદિયા હિલેગી તુજે થામ રે, સો જા દે આંખों को आराम दे, के सारा दिन चल के है गुजारा तुझनों का मारा, अब जाके आई है शाम रे, अरे यारे यारे यार, अरे यारे यारे, अरे यारे यारे यार, अरे यारे यारे. ખૂબ ખૂબ સરસ. આપના અવાજમાં એ પ્રકારની મીઠાશ છે ને કે ચોક્કસથી લોકોના દિલમાં 2 મિનિટ ગાતા તો હું વસી સૂઈ જાય જતો. છે. બોલીવુડ પણ એમાં ઘણા બધા એવા ગુજરાતી ગીતો જે ફેમસ છે ને ના, ના, લોકોને feel ખૂબ સાથે ગમે હોય છે, છે. ફીલ આવે છે. હા બિલકુલ. ઉમેશભાઈ ખૂબ ખૂબ મજા આવી અમારી સાથે આ કાર્યક્રમમાં આપ જોડાયા એ બદલ. Thank you so તો આ much. હતા ઉમેશ બારોટ કે જેમને તમે ઓળખો છો, જેમને તમે સાંભળ્યા છે ને તેમનો અવાજ તમારા દિલમાં તમે વસાવ્યો છે. આજે ખૂબ મજા પડી રાઉન્ડ ધ ટેબલમાં. આવા જ અનેક કલાકારો સાથે તમારી મુલાકાત કરાવતા રહીશું. આજે રજા આપશો. નમસ્કાર.